કોમેન્ટમાં કોઈએ પ્રશ્ન પૂછેલો હતો કે મેઇન્સ જીપીએસસી મેઇન્સ માટેની તૈયારી કઈ રીતે કરવી, એની માટેનું બુક લિસ્ટ કયું હશે. તો પહેલાં તો તમે એક વસ્તુ જુઓ, બુક લિસ્ટ એવું કંઈ હોતું નથી. એની માટે કોઈ અલગથી બુક લિસ્ટ ન હોય. તમે જૂનું જે બુક લિસ્ટ જૂની જે બધી બુક વાંચતા હોય ને એ જ બધી બુક જે છે એ વાંચવાની છે. એનો ખાલી મેઇન્સ માટે શું તમારે ખાલી એપ્રોચ જે છે, તમારું જે દ્રષ્ટિકોણ જે છે ને એ તમારે ચેન્જ કરવાનું છે. મેઇન્સની તમે જો તૈયારી કરતા હોય તો હું પહેલાં તો એવું માની લઉં છું કે તમે પ્રિલિમ્સ પાસ થઈ ગયા છો, અથવા તો તમને એવું લાગે છે, તમને એવો કોન્ફિડન્સ છે કે તમે પ્રિલિમ્સ પાસ થઈ જશો, અથવા તો એવું હું માની લઉં છું કે તમારો જે સિલેબસ છે જે જીપીએસસી આપેલો છે એ સિલેબસ છે તમારો પૂરો થઈ ગયો છે, કવર થઈ ગયો છે, અથવા તો જે સિલેબસ છે એનું ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુ જે છે એ પૂરું થઈ ગયું છે અને તમારું બેઝિક, તમારું ફંડામેન્ટલ, તમારો પાયો જે છે એ તૈયાર થઈ ગયો છે એવું હું માની લઉં છું. જો આવું બધું તમારું તૈયાર થઈ ગયું હોય તો મેઇન્સની તૈયારી તમે કઈ રીતે તૈયાર કરી શકો. પહેલી વસ્તુ શું કે તમારે આ બધી વસ્તુ જે છે એ તૈયાર કરવી પડે. ફંડામેન્ટલ જે બધી વસ્તુ છે, સિલેબસ જે છે એ બધી વસ્તુ તૈયાર કરવી પડે. એ તૈયાર થઈ જાય પછી તમે મેઇન્સની તૈયારીની અંદર જમ્પ લાવી શકો છો. એ તમારે એની માટે શું કરવાનું, તો પહેલાં તો તમારે PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જૂના પ્રશ્નપત્રો જીપીએસસી અને યુપીએસસીની અંદર જે મેઇન્સની અંદર જે પૂછાયેલા છે એ બધા તમે જુઓ. જીપીએસસી યુપીએસસીની અંદર જે જૂના પ્રશ્ન પૂછાયેલા હોય એની બુક જે છે એક બનાવેલી છે, યુવા પબ્લિકેશનવાળા જે છે એમને બનાવેલી છે. એ બુક તમે જોઈ શકો છો અને એ બુકની અંદર કયા પ્રશ્ન આપેલા છે, એના જવાબ, મોડેલ આન્સર જે છે એ પણ આપેલા છે. એ મસ્ટ એટલે કે ફરજિયાત એ તમારે વાંચવાના જ છે. એ તમે વાંચો એટલે તમને ખ્યાલ આવશે કે કેવા ક્વેશ્ચન પૂછે છે. કારણ કે આમાં તો મેઇન શું કે તમે એક પ્રિડિક્ટ કરી શકવા જોઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે. તમે છેલ્લા 10 વર્ષના જીપીએસસી અને યુપીએસસી બંનેના મેઇન્સના જૂના પ્રશ્નપત્ર PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોશો, પ્રીવિયસ યર ક્વેશ્ચન જોશો એટલે તમને ખ્યાલ જે છે એ આવી જશે કે કેવા પ્રશ્ન પૂછાઈ જશે. તો ફરીથી વાત કરીએ કે હવે મેઇન્સ માટે કઈ બુક લિસ્ટ વાંચવાનું. તો બુક લિસ્ટ એની માટે કોઈ ચેન્જ કરવાનું નથી. તમે પ્રિલિમ્સ માટે જે પુસ્તકો વાંચતા હતા એ જ પુસ્તકો વાંચવાની છે, એ જ પુસ્તકો જે છે વાંચવાની છે. પણ હા, પ્રિલિમ્સ માટે તમે કઈ પુસ્તક વાંચતા હતા એ પણ મહત્વની છે. મેં પ્રિલિમ્સ માટે કઈ બુક વાંચવાની એનું લિસ્ટ જે છે મૂકેલું છે. જીપીએસસી યુપીએસસીની જે સ્ટ્રેટેજી છે એ વિડીયો તમે જોઈ લેજો. એમાં મેં બુક લિસ્ટ જે છે આપેલું છે. પણ અહીંયા આપણે વાત કરીએ કે તમારે અપ્રોચ, તમારો જે દ્રષ્ટિકોણ, તમારો જે અભિગમ જે છે એ તમારે ચેન્જ કરવાનું છે. એ ચેન્જ કરવાનું ઇન ધ સેન્સ એ તમારો એક રીતે તો તમારો એ એપ્રોચ જે છે એ ચેન્જ થઈ જશે. જેવા તે તમે જૂના PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે પ્રશ્નો જે છે એ કેવા પ્રકારના પૂછાય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ સમજો કે આમુખ છે, પ્રિએમ્બલ, તો પ્રિએમ્બલમાંથી દર વખતે જે છે અલગ અલગ પ્રશ્ન જે છે પૂછાતા હોય છે. ફોર એક્ઝામ્પલ આમુખની અંદરથી પ્રશ્ન એવો પૂછાઈ શકે કે આમુખની અંદર જે ન્યાયની વાત કરવામાં આવેલી છે, આમુખની અંદર જે ન્યાયની વાત કરવામાં આવેલી છે તો તેનાથી તમે શું સમજો છો અને એનું સિગ્નિફિકન્સ, એનું મહત્વ ભારતીય બંધારણની અંદર, ભારતીય રાજનીતિની અંદર, ભારતીય નાગરિકોની અંદર અથવા ભારત દેશની અંદર એનું સિગ્નિફિકન્સ, એમનું મહત્વ જે છે એ કઈ રીતનું છે. તો આવો એક પ્રશ્ન જે છે એ પૂછાઈ જાય. તો આમાં પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે ભારતીય બંધારણ છે, એક બંધારણ નામની પુસ્તક છે, એની અંદર આમુખ છે. આમુખની અંદર ન્યાય નામનો શબ્દ આવે છે. ન્યાય 3 પ્રકારના ન્યાય આવે છે: સામાજિક, આર્થિક અને રાજનીતિક, સોશિયલ, પોલિટિકલ એન્ડ ઇકોનોમિક 3 પ્રકારના ન્યાય. અને એનું મહત્વ શું છે તો એનું તમારે થોડું એનાલિસિસ, વિશ્લેષણ જે છે એ કરવાનું. તો મેઇન ફરીથી વાત કરું છું, તમારે શું કરવાનું છે, તમારે એપ્રોચ ચેન્જ કરવાનું છે. પ્રિલિમ્સની અંદર તમે શું વિચારતા હોય, પ્રિલિમ્સની અંદર કે ભાઈ તમે MCQ વિચારતા હોય કે આની અંદરથી આવો MCQ પૂછાય, મતલબ કે આની અંદરથી આવું ફેક્ટ પૂછાશે, આવું વિધાન પૂછાશે, અથવા તો આમ પૂછે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે. એ જ વસ્તુ મેઇન્સની અંદર કેવું એનાલિટિકલ પ્રકારનું પૂછશે. બીજી વાત કરીએ, મેઇન્સમાં પણ ઘણા બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાતા હોય મતલબ કે આની પહેલાં તે આજથી 1-2 વર્ષ પહેલાં તે જીપીએસસી મેઇન્સની અંદર જ એક પ્રશ્ન પૂછાયેલો હતો કે જે બંધારણની અંદર જે પ્રિવેન્ટિવ ડિટેન્શન આપેલું છે, પ્રિવેન્ટિવ ડિટેન્શન જે આઈ થિંક આર્ટિકલ 20 અનુચ્છેદ 20ની અંદર આપેલું છે, અનુચ્છેદ 20ની અંદર. તો એની અંદર જે આ પ્રિવેન્ટિવ ડિટેન્શન એ બધું આપેલું છે તો એની બાબતે શું જોગવાઈ છે એની બાબતે, અને ભારતીય બંધારણે કોઈ કાયદો ભારતીય સંસદે કોઈ કાયદો બનાવેલો છે કે નહીં, તો એની રીતનો ક્વેશ્ચન જે છે એકવાર પૂછાઈ ગયો હતો. હવે બીજી વાત કરીએ, એક ભારતીય બંધારણની અંદર એક અનુચ્છેદ આવે છે આર્ટિકલ 19, અનુચ્છેદ 19. તો અનુચ્છેદ 19ની અંદર અમુક પ્રકારની સ્વતંત્રતા આપેલી છે. ટોટલ 6 પ્રકારની સ્વતંત્રતા આપેલી છે: બોલવાની, હરવા ફરવાની, સંગઠન બનાવવાની, ધંધો, વેપાર, રોજગારી કરવાની, આવી બધી સ્વતંત્રતા આપેલી છે. પરંતુ એની ઉપર અમુક પ્રકારની રિઝનેબલ રિસ્ટ્રિક્શન, એટલે કે અમુક પ્રકારના જે શું કહેવાય, રિઝનેબલ રિસ્ટ્રિક્શનને ગુજરાતીમાં અમુક વાજબી નિયંત્રણ મૂકવામાં આવેલા છે. તો આ જે વાજબી નિયંત્રણ કયા છે તો એની ઉપર મેઇન્સની અંદર પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયો હતો. તો મેઇન્સની અંદર એવો પ્રશ્ન જે છે પૂછી શકાય. ટૂંકમાં ફરીથી કહું તો તમારે શું કરવાનું છે, તમારે એપ્રોચ ચેન્જ કરવાનું છે કે તમારે વિચારવાનું કે આમાંથી મેઇન્સમાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે. તો પોલિટીના મેં તમને 1-2 ક્વેશ્ચન જે છે એ કીધા. પોલિટીના હજી પણ 1-2 ક્વેશ્ચન જોઉં તો આની પહેલાં 1-2 વાર
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે છે એની ઉપર પણ પ્રશ્ન પૂછાયેલો છે કે જેમ કે વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકરે એવું કીધેલું હતું કે સીએજી જે છે ને એ એક રીતે ભારતીય બંધારણના રક્ષક સમાન છે, અથવા તો જે ભારતીય બંધારણની અંદર અલગ અલગ જે વોચડોગ આપેલી છે તો એમાંને એક વોચડોગ જે છે એ સીએજી છે. તો એ શા માટે વોચડોગ છે તો એની ઉપરનો પ્રશ્ન જે છે પૂછી શકે. તો તમારે સીએજીના જે કાર્યો અથવા સીએજીને લગતી જે કોઈ પણ પ્રોવિઝન્સ છે, કોઈ પણ જોગવાઈ આપેલી છે એ કઈ રીતે એ વોચડોગ બનાવે છે એ બધી વસ્તુ તમારે લખવી પડે. બીજી વસ્તુ મેન્સની અંદર ટોટલ 3 વસ્તુ એ ક્વેશ્ચન આન્સરની અંદર, એક તો ઇન્ટ્રોડક્શન, એક તો બોડી અને એક તો કન્ક્લુઝન. તો આ બધી વસ્તુ તમારી પાસે રેડી હોવી જોઈએ. બોડી જે છે બોડી એ તો તમારે એક્ઝામની અંદર ક્વેશ્ચન કઈ રીતનો પૂછાય છે એની ઉપર આધાર રાખશે, પરંતુ ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન જે છે ને એ તમારી પાસે રેડીમેડ હોવું જોઈએ. કે ફોર એક્ઝામ્પલ સમજો કે સીએજી ઉપર ક્વેશ્ચન પૂછાયેલો, તમને જો મેન્સની અંદર બીજી વાત કરું ને તો મેન્સની અંદર તમારું પ્રિડિક્શન હોવું જોઈએ. તમને પહેલેથી જ અંદાજ હોવો જોઈએ કે આ ટોપિકમાં પ્રશ્ન પૂછાશે. તો મેન્સમાં તમારું પ્રિડિક્શન હોવું જોઈએ, તમને અંદાજ આવી જવો જોઈએ કે આ પ્રકારના ટોપિકમાંથી આ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. તો તમને લાગતું હોય કે આ ટોપિકમાંથી આ પ્રશ્ન પૂછાશે તો તમારે એનું ઇન્ટ્રોડક્શન અને એનું જે કન્ક્લુઝન જે છે એ તમારે રેડી જ રાખવાનું. જેમ કે આમુખ ઉપરનો પ્રશ્ન પૂછાય બરાબર, તો આમુખ ઉપર તમારે શું ઇન્ટ્રોડક્શન રાખવાનું એ તમારે રેડી રાખવાનું. જેમ કે સીએજી વાળું મેં તમને કીધું, આ જ પ્રશ્ન આની પહેલાં એકવાર જે છે એ ફાઇનાન્સ કમિશન જે નાણાં આયોગ જે છે એની ઉપર પણ સેમ આ જ પ્રકારનો પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયો છે મેન્સની અંદર 10 માર્કની અંદર. તો એ પણ જે છે એ તમારે એનું ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન જે છે એ તૈયાર રાખવાનું. બીજા એકાદા ટોપિકની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ સમજો કે હિસ્ટ્રી છે, મોડર્ન હિસ્ટ્રીની વાત કરીએ તો આધુનિક ઇતિહાસની અંદર એમાં પણ સેમ આ જ વસ્તુ છે કે તમારે જે છે એ એપ્રોચ જે છે એ ચેન્જ કરવાનું. જેમ કે આ વખતે જીપીએસસીની અંદર એક પ્રશ્ન પૂછાયેલો હતો કે વિદેશની અંદર રહી અને અલગ અલગ ક્રાંતિકારીઓએ જે પ્રવૃત્તિ કરેલી હતી ભારતીય આઝાદી માટે, ભારતની આઝાદી માટે ભારતની અંદર તો ઘણા બધા નેતાઓ કામ કરતા હતા, પરંતુ વિદેશની અંદર અમુક લોકો જે કામ કરતા હતા તો એ વિદેશની અંદર ભારતીય ક્રાંતિકારી લોકોએ જે ભૂમિકા ભજવી હતી ભારતની આઝાદી માટેની, તો એ યોગદાન જે છે તો એની અંદર પહેલાં તો તમને બધાનું લિસ્ટ ખબર હોવી જોઈએ કે કયા વિદેશમાં કોણ ક્રાંતિકારીઓ હતા. જેમ કે સરદારસિંહ રાણા, જેમ કે દાદાભાઈ નવરોજી લંડનની અંદર હતા, શ્યામજી કૃષ્ણ વર્મા એમને આજે ઇન્ડિયા હાઉસ બનાવ્યું હતું બ્રિટનની અંદર, પછી આજે સુભાષચંદ્ર બોઝ એમને જાપાનની અંદર અહીંયા બધે પહોંચ્યા હતા, જર્મનીની અંદર તે ઓલા હિટલરની સાથે મુલાકાત કરી હતી. પછી વાત કરીએ કે ભાઈ આજે ગદ્દર પાર્ટીની એની જે સ્થાપના થઈ હતી તો ગદ્દર પાર્ટી સોહનસિંહ ભાખના ને એ બધા આવી જશે. અહીંયા ગાંધીજી જે છે ગાંધીજી ખુદ પણ આવી જશે. કેમ? કારણ કે ગાંધીજીએ તે પહેલાં શરૂઆતમાં તો સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકાની અંદર જ તે આ સત્યાગ્રહની પ્રવૃત્તિઓને એ બધી વસ્તુ જે છે એ શરૂ કરેલી હતી. મતલબ કે મેન્સની અંદર તમારો એપ્રોચ, તમારો દ્રષ્ટિકોણ જે છે એ ચેન્જ થશે. બીજો એકાદો ક્વેશ્ચન યાદ કરીએ કે મેન્સની અંદર હિસ્ટ્રીની અંદર કેવા પ્રશ્ન જે છે પૂછી શકે. GS 1ની અંદર વાત કરીએ તો પહેલાં GS 1ની અંદર જે ગુજરાતને લગતા 5 પ્રશ્ન જે છે પૂછાયેલા છે. પછી આર્ટ એન્ડ કલ્ચરના 5 પ્રશ્ન જે છે પૂછાયેલા છે. તો આર્ટ એન્ડ કલ્ચરમાં પ્રિલિમ્સ અને મેન્સની અંદર એટલું કોઈ એમાં તમારે એ જ એની આજુબાજુની વસ્તુ જે છે એ જ પૂછાશે. ફરીથી એક જ વસ્તુની અંદર જો કહેવું હોય તો મેઇન તમારે શું કે તમારે તમારો અપ્રોચ, તમારો દ્રષ્ટિકોણ જે છે એ ચેન્જ કરવો પડશે. બીજો એક પ્રશ્ન હતો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન માટે શું વાંચવું, સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે. તો પ્રશ્ન એક રીતે અધૂરો હતો કારણ કે વિજ્ઞાન માટે શું વાંચવું અને જીપીએસસી માટે, પણ પ્રિલિમ્સ માટે કે મેન્સ માટે એ કંઈ સ્પષ્ટ કરેલું નહોતું. પ્રિલિમ્સ માટે પૂછો છો કે મેન્સ માટે, પણ હું તમને બે માટે કહી દઉં. જો સાયન્સ માટે વાંચવું હોય તો પહેલાં એમાં તમારે ખાલી કરંટ અફેર વાંચવાનું છે. કરંટ અફેર સિવાય બીજું કંઈ વાંચવાનું છે નહીં. બાકી તમારું થોડું ઘણું ફંડામેન્ટલ જે છે એ ક્લિયર હોવું જોઈએ. અને જનરલી તો જે કરંટ અફેર હોય એની અંદરથી જ પ્રશ્ન પૂછતા હોય છે. તો કરંટ અફેર માટે શું વાંચવું? કરંટ અફેર માટેની કોઈ પણ મેગેઝિન જે તમે વાંચતા હો એ તમે વિઝનની વાંચતા હોય કે પછી દ્રષ્ટિની વાંચતા હોય કે પછી બાયજૂસની વાંચતા હોય કે ઇનસાઇટવાળાની કે ક્રોનિકલની કે કોઈ પણ જે વાંચતા હોય એ તમે વાંચી શકો છો. એમાં સાયન્સનો જે પોર્શન હોય એ આખો તમે વાંચી શકો છો. બીજું માની લો કે તમે ગુજરાતીની અંદર વાંચતા હોય તો ગુજરાતીની અંદર યુવા કે જીપીએસસી ઓનલાઈન એની પણ આવતી હોય છે, પણ એ મેં વાંચેલી નથી એટલે મને એનો એટલો બધો આઈડિયા છે નહીં કે એમાં સાયન્સનું જે છે એ કઈ રીતે આવે છે. બાકી ઇંગ્લિશની અંદર તમે કોઈ પણ વાંચતા હોય તો એમાં સાયન્સનો પોર્શન જે છે એ તમે વાંચી શકો છો. બાકી મેન્સની અંદર તમે જો સાયન્સની તૈયારી કરવા માંગતા હોય અથવા પ્રિલિમ્સ માટે કે કોઈ પણ માટે તો એમાં તે કે સાયન્સ રિલેટેડ PYQ જે છે જોઈ લેવાના, જૂના પ્રશ્નપત્ર જોઈ લેવાના અને એના આધારે જે છે અમુક ટોપિકનું લિસ્ટ બનાવી લેવાનું અને એ રિલેટેડ જે છે એ તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. અલગ અલગ ટેસ્ટ સિરીઝ આવતી હોય, ટેસ્ટ સિરીઝની અંદર સાયન્સના જે પ્રશ્ન પૂછાયેલો હોય તો એનું પણ તમે લિસ્ટ જે છે એ બનાવી શકો છો. બીજી વાત કરીએ તો અથવા તો જે વિઝનનું જે મેઇન્સ 365 આવે છે અને PT 365 જે સાયન્સ માટેનું આવતું હોય છે તો એની અંદરથી પણ અમુક ટોપિક જે છે એ તમે કરી શકો છો. બધા ટોપિક કરવાની જરૂર નથી. મેઇન્સના ને PT 365 ને મેઇન્સ 300 બધા ટોપિક કરતા નહીં, એટલો તો ટાઈમ હોતો નથી બીજા એ વિશે વાંચવાનો હોય, પણ એમાંથી અમુક મર્યાદિત ટોપિક જે છે એ કરી શકો છો સાયન્સ માટે. બાકી અત્યાર માટે આટલું રાખીએ. બાકી ડિટેલમાં પછી ક્યારેક હું વિડીયો બનાવીશ કે GS1 GS2 માટે શું વાંચવાનું. બાકી ઓલરેડી ઘણા બધા ક્વેશ્ચન આન્સરના વિડીયો તો મૂકેલા છે. GS1નું ઓલમોસ્ટ ઘણું બધું જે છે એ વિડીયો એના મૂકેલા છે, એના પ્લેલિસ્ટ જોઈ લેજો. ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજની કઈ રીતે તૈયારી કરવી એ પણ મૂકેલું છે. પોલિટીને ઘણા બધા મેઇન્સના પ્રશ્ન મૂકેલા છે. જિયોગ્રાફી, એન્વાયરમેન્ટ ઘણા બધાના મેઇન્સના પ્રશ્ન મૂકેલા છે. એ જોશો તો પણ તમને આઈડિયા આવી જશે કે મેઇન્સમાં કેવું પૂછાય. તો મેઇન્સની તૈયારી કરવી હોય, સ્ટાર્ટ કરવી હોય તો આવી રીતે તમે કરી શકો છો. એક તમારો અપ્રોચ, તમારો દ્રષ્ટિકોણ ચેન્જ કરી.
અને બીજી અત્યંત મહત્ત્વની વાત કે આમાં તો કંઈ એવું તો હોય નહીં કે પ્રિલિમ્સની અલગથી તૈયારી કરવાની હોય અને મેઇન્સની અલગથી તૈયારી કરવાની હોય. કારણ કે આની પહેલાંથી મેં ઘણી બધી વાર વિડીયોમાં કીધેલું છે કે મેઇન્સ અને પ્રિલિમ્સ બેની કંઈ અલગ અલગ તૈયારી ન હોય, પરંતુ બંનેની ઇન્ટિગ્રેટેડ એટલે કે સંયુક્ત રીતે અથવા તો એકીકૃત રીતે તૈયારી થતી હોય. બેની ઇન્ટિગ્રેટેડ એપ્રોચ દ્વારા તૈયારી કરવાની હોય. ઇન્ટિગ્રેટેડ એપ્રોચ શું છે એ મેં આની પહેલાંના વિડીયોમાં એકવાર સમજાવેલું છે. એ વિડીયો એકવાર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. બાકી કોઈ સમસ્યા હોય, પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર લખી શકો છો, હું જવાબ આપવાની કોશિશ કરીશ. બાકી બીજા બધા અમુક વિડીયો કીધા એ બધા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.